ફાઇનલી કઈ શહેરમાં આવી ગયા છીએ. જો તમે શહેરનો નજારો, સિટીનો રસ્તો જો કેટલો ચોખ્ખો છે ને. આ તો હજી સિટીની શરૂઆત છે. અંદર જે શહેર ચાલુ થાય ને એમાં તમારે બૂટ કાઢી અને મોજા પહેરીને હાલી લેવાની છૂટ. તમારા મોજા મેલા ન થાય. એમ્બ્યુલન્સ કેમ મળી ગઈ જોયું ને, હટાકે સામેથી ગાડી ઊભી રહી ગઈ હતી. અને સિગ્નલની રાહ જોઉં છું મસ્ત મજાની. શહેરમાં એવા ભાઈ મજા જ અલગ આવે. થોડુંક આમ કંઈક લાગે હલો શું કે એમાં ગામડામાં રહે ને એટલે એમ વિદેશ જેવું ફીલ ન થાય. ક્લુઝ, આ સિટીનું નામ છે ક્લુઝ. એ બધા દેવી પૂજા, સોરી એવું ન બોલાય, પણ એ અહીંના લોકો જીપ્સી જે કહે ને એ હતા. ધીરે ધીરે આપણે મંજિલ તરફ બળી રહ્યા છીએ. આપણે જવાના છીએ એલિયસ મોલની અંદર. મસ્ત મજાની મજા કરીએ એલિયસ મોલમાં જઈ. કેવા બધા શાંતિથી જાય ને આવે ને. ઓહ, ચમકીલી પડી આવે જોતા, ધોઈડી આવે પણ આવો હવા જોડી જાય જાણે. હાય ગાઈઝ, તો કેવું છે મસ્ત મજાનું. ધીમે ધીમે એક લેક પાસે હું આવ્યો છું, જે સિટીની અંદર તો નથી, સાઈડમાં છે. અહીંયા લોકો વોક કરવા માટે આવતા હોય છે અવારનવાર. ને અહીંયા સૌથી મોંઘી હોટલો પણ હોય છે. ને હવે થોડો શિયાળો ઓછો થઈ ગયો છે તો એનો મસ્ત મજાનો નજારો છે, તમે જોઈ શકો. એલિયસ પાર્ક, ધેટ ઇઝ ધ એલિયસ પાર્ક. પતાક, નદીઓ, બધું રોમાન્ટિક. તમને મજા જ એવા રાખે. ખાલી એક ચક્કર મારી લ્યો એટલે તમને આમ મોજડી થઈ જાય એવું. કેટલું સુંદર પાણી. જો કે એવું બધું સાફ નથી, પણ આમ ઠીક સારું જ છે. હજી ઓલું શું છે કે શિયાળો હજી થોડોક ટાઈમથી જ ગયો છે ને, એટલે હજી એટલી બધી લીલોતરી થઈ નથી. હવે વધીને 1 મંથ પછી આપણે અહીંયા એક મેળો ભરવાનો છે ઇન્ડિયનનો. તેમાં પાછા આવીશું ત્યારે તમે જોજો કેટલું બધું થઈ જાય. અને એના બધા બુટ્ટી જો બેઠા, કેટલા શાંતિથી બેઠા હોય ને. હા, દીકરા સિગરેટ સુધારા, શાંતિ જ છે ને. બે કપલ હોય આવતા હતા, મારા બેટા કતરાતા હતા. તો એને એમ કે આપણે વળી જાણે એનો વિડીયો ઉતારીને ઓલું કરી નાખીએ. તો कतराવાનું नहीं भाई, तो भाई वीडियो तो उतरे भाई. हमारे यहाँ ऐसा ही होता है. कुत्ता इससे घुमाने, ये कुत्ते को पता नहीं चल रहा, साथ में बच्चा भी है. અહીં તમે એક નોટિસ કર્યું, આપણે જેમ ચેતનભાઈ ફિટનેસ વિશેની માહિતી દીધા રાખે ને, તમે એકવાર યુરોપમાં આવી જાઓ ને તો તમારે ફિટનેસ વિશેની માહિતી લેવી જ ના પડે. તમને બીજાને જોઈ જાય ને શરમ આવે આપણી ઓડિયો તો. કેમ કે અહીંના માણસો એવું ના હોય કે સવાર સાંજ કે તમને એમ કે ટાઈમ જડે ત્યાં જેમ કે ઓલું કસરત કરવાનું. જોઈનો કાચબો જો છે ને. બાકી કાચબા તો હરખા જ હોય. શું બધા કેવો આરામથી બેઠો. જીવો કેમ હોય છે? આ બધું બરફથી જામેલ હતું એટલો ટાઈમ. ફિટનેસની માહિતીની આપણે દેવાની હતી તો અહીંના લોકોને ટાઈમ જડે નહીં એટલે તરત નારી નીકળી જાય દોડવા માટે. ખાસ કરીને દોડવાનું તો અહીં પહેલાં જીમની વાત તો અલગથી. દરેક માણસ પોતાના ઘરે જીમ ખોલીને બેઠો હોય એટલે એમ એક્સરસાઇઝ માટેના
પૂરતા સંસાધનો હોય જ છે. અને અહીંયા નજરો ઓછી બગાડતી હોય અને પોતાના જીવનમાં માણસો વધારે ધ્યાન દેતા હોય. તો આ છે વિદેશની કલા. હા હા, મારો પડછાયો અહીં કેટલો સુંદર લાગે. અહીંયા બધા મકાનના ભાડા છે ને 700 યુરો સિંગલ પર પર્સન. 700 યુરો એટલે 70,000 રૂપિયા એક માણસના. વિચાર કરી લ્યો, રહેવું હોય ને તો મંથલી. એમાંય અમુક મકાનવાળાને ગેસ ને ઇલેક્ટ્રિક અલગથી એટલે 1000 યુરો તમે ગણીને ચાલો. લાખ રૂપિયા જોઈએ ને મકાનમાં એક જણાને રહેવું હોય ને તો ખાલી વિચાર કરી લ્યો, લાખ રૂપિયા આપવા કે. અને હવે એક તમે બીજું નોટિસ કર્યું, આટલા બધા માણસો હોય પણ આમ જાઓ બીજી બધી કેટલી શાંતિ છે સામૂહિક આકારની રીતે. હા એટલે હા આમ સુકૂન બધાને. અને આપણે હોય તો બહુ કાં બોલતા હોય અટાણા ભાઈ, રાડું નાખી મરી ગયા. આપણો એટલું માણસ ભેગું થયું ને ટાણું એ જ ચાલતું હોય. તો વસ્તુ હું કહેતો હતો કે ફિટનેસ વિશે પાછી હું વળી સલાહ સૂચન આડાવડો બહુ ચડી જાઉં. જેમ અમારે દેવભૂમિ દ્વારકામાં ચેતનભાઈ અત્યારે બહુ સારું કામ કરે છે. છોકરાઓને ડિસિપ્લિન શીખવાડવાનું ને કે કઈ રીતે કસરત કરવી, તમારા બોડી ઉપર કઈ રીતે ધ્યાન દેવું, એનું શું મહત્ત્વ છે. એવું નથી કે બોડી ઉપર તો જ ધ્યાન દેવાનું, તમારે પોલીસમાં ને આર્મીમાં આવો તો જ. અમને અહીંયા તમે જોજો, જ્યાં ડોહી જેવી છે એ અટાણે જીમમાંથી જઈને ખાઈ આવે. બપોર છે, બપોરે કોણ જીમ જાય? અહીંના લોકોને ટાઈમ જડ્યો એટલે પહેલાં શરીર સાચવી લ્યો હાલો. અને એ ઇમ્પોર્ટન્ટ છે વસ્તુ. This is the Ellis. આ છે એલિસ મોલ. શું વાત છે. ઘટે ને બધી એડવર્ટાઈઝમેન્ટ. હબીબી કમ ટુ રોમાનિયા. માર્કેટ જોરદાર ભરાઈ ગયેલ છે. બધા 100 એકર જેવા મજબૂત માટી જડે. લેડીઝ હજી ઓછું જીમનું ઓલું કરતી હોય છે, બાકી જેન્ટ્સ તો મારા દીકરા જીમ પહેલાં ને ભોગ પછી. અને આપણે ચિંતા છે જ નહીં અને ભોગ 2 ગણો. અને એવું ના હોય કે ખેતી કરતા હોય કે ગમે તે કામ કરતા હોય, વસ્તુ જેમ એટલે એમ પોઈન્ટ ટુ પોઈન્ટ એમ પોતાની રીતે કરતા હોય. હું અહીંયા થોડોક હવે આકર્ષિત થઈ ગયો. શું એટલે
પણ યાર હું સાચું કહેવા જાઉં તો 12 કલાકની જોબ હોય, સોમથી શુક્રની જોબ હોય. સાંજે હું 7થી 8 વાગે ઘરે પહોંચું તો ફ્રી ન થાય. એમાં સેટરડે સન્ડે જ હું પાછું બીજું કામ ગોતી રહ્યો છું. તો મારે કેમ બધો મેળ કરવાનો મને કહો તમે જ. આ વિડીયો લાંબો થઈ જશે એટલે આને કટ કરું અને બીજો એક ચાલુ કરું.